ગુજરાતમાં ગૌરક્ષાના નામે ગુંડાગીરી કરનારાઓ સામે કડક પગલાં લેવા માટે એસડીપીઆઈ પાર્ટીએ કરી માંગ। ગુજરાતમાં મોબ લિન્ચિંગના મુદ્દા હોય કે કરપ્શનના મુદ્દા હોય, જનતાના માટે દરેક મુદ્દા પર કામ કરતી પોલિટિકલ પાર્ટી માત્ર એક સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા નજરે જોવા મળે છે, જે જનતાના માટે હંમેશા જમીની સ્તર પર કામ કરી જનતાની ઉમ્મીદ બની ગઈ છે। ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં 2 જાન્યુઆરીના રોજ ગૌરક્ષાના નામે ગુંડાઓ દ્વારા અસલમ ગફુર મુલતાની નામી વ્યક્તિ પર ગૌ હત્યાના આરોપમાં મોબ લિન્ચિંગ કરવાનો પ્રયાસ કરી અને કાયદાના વિરોધ જઈને અસલમ નામી વ્યક્તિને બેરહેમીથી માર મારવામાં આવ્યો, જેથી અસલમ નામી વ્યક્તિની હાલત ગંભીર અવસ્થામાં પહોંચી ગઈ હતી અને તેમને અંકલેશ્વરની મોદી હોસ્પિટલે ખસેડાયા હતા। ગૌરક્ષાના નામે ગુંડાગીરી કરનારાઓ સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી। ઘણા દિવસો વીતી જવા છતાં આરોપીઓની ધરપકડ ના થતા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના કાર્યકર્તા બિલાલભાઈ, મુનાફભાઈ, મોહમ્મદભાઈ, ઇરફાનભાઈ અને અનેક કાર્યકર્તાઓ હોસ્પિટલ પહોંચી અસલમભાઈની મુલાકાત કરી પૂરા મામલાની જાંચ કરી હતી અને એસડીપીઆઈના કાર્યકર્તાઓ પાનોલી પોલીસ મથકે પહોંચી પોલીસ અધિકારીની મુલાકાત લઈ આરોપીઓને જલ્દથી જલ્દ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી હતી। પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવશે તો એસડીપીઆઈ પાર્ટી પૂરા ગુજરાતમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી। એસડીપીઆઈ પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું હતું કે આવા અસામાજિક તત્વોને અધિકાર કોણે આપ્યો છે? પોલીસ આવા લોકો ઉપર કડક કાર્યવાહી કરે અને આવા લોકો ઉપર રોક લગાવે। પોલીસ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આરોપીઓની જલ્દથી જલ્દ ધરપકડ કરી લેવામાં આવશે। આજે તમે પાનોલી પોલીસ સ્ટેશન શા માટે આવ્યા? જી, આજે અમે પાનોલી પોલીસ સ્ટેશન એટલા માટે આવ્યા છે, આજે પીઆઈ સાહેબને મળવા આવ્યા હતા પાનોલી પોલીસ સ્ટેશનની અંદર, અને અસલમભાઈ જે છે એમની ઉપર ગૌરક્ષકોએ હુમલો કરેલું છે અને બહુ ગંભીર રીતે એમને મારેલું છે અને આ લોકો ગૌરક્ષકના નામે ખરેખર આ લોકો ગૌરક્ષક નથી, આ લોકો એક હત્યારાઓ છે અને ગુંડાઓ છે જે આ વિસ્તારની અંદર ઘણા ટાઈમથી આવા એક ગૌરક્ષકના નામે આ લોકો ગુંડાગીરી કરી રહ્યા છે। તો આજે પીઆઈ સાહેબ જોડે મેં મુલાકાત કરવા આવ્યા હતા કે આવા ગૌરક્ષકોની ઉપર જલ્દી જલ્દ આમની ઉપર એક કાર્યવાહી થાય ને જલ્દી જલ્દ આ લોકોને જેલ ભેગા થાય અને સરકારે જે ગૌ હત્યાનો જે કાયદો પાસ કર્યું છે સરકારે, તો સરકાર જો આ ગૌ હત્યામાં જો બચાવી ના શકતી હોય અને આવા ગુંડાઓનો સારો લેતી હોય તો સરકાર આ કાયદાને રદ કરે એવી અમારી માંગ છે। કારણ કે ગૌ હત્યાના કાયદાના માટે લઈને લોકોની ઉપર જાનના હુમલા થાય છે અને અવારનવાર દિવસો ઉપર હુમલા થાય છે, જાન લેવા ઉપર હુમલા થાય છે અને વચમાં એક મહાવીર શાહ કરીને છે, મહાવીર શાહનું બી અપહરણ કર્યું હતું આ લોકોએ। એટલે આ લોકો ગૌરક્ષક નથી, આ લોકો ગુંડા છે અને આ લોકોને તાત્કાલિક પકડવા જોઈએ, જેલના સળિયા ભેગી મૂકવા જોઈએ। આ લોકો એની પહેલાં એક આદિવાસી શખ્સને બી મારેલું છે। એટલે એક આખી ગેંગ આ પાનોલી અને આ કીમના વિસ્તારમાં આખી ગેંગ આ રખડી રહી છે, ગાડી લઈને ખુલ્લેઆમ એ લોકો એવા વિડીયો બનાવે છે। એટલે આ ગૌ રક્ષા કરવા માટે નથી આવતા, આ લોકો તોડપાણી કરવા માટે આવે છે અને માણસોની હત્યા કરવા માટે ફરી રહ્યા છે। એટલે આવા લોકોને આટલા દિવસ થઈ ગયા, હજી સુધી પોલીસે અરેસ્ટ નથી કર્યા। તે અમે સાહેબને મુલાકાત કરવા આવી તો સાહેબ મળ્યા નથી, પણ અહીંયા કને જે દિલીપ સાહેબ છે એમની મુલાકાત થઈ અને સાહેબ જોડે ટેલિફોનની વાતચીત થઈ છે, તો એમને આશ્વાસન આપ્યું છે કે બહુ જલ્દથી જલ્દ આ લોકોને અમે જેલના સળિયા ભેગા કરશું અને અમે આ લોકોને એસડીપીઆઈના માધ્યમથી આ ગુંડાઓને કહેવા માંગીએ છીએ કે ગેરકાયદેસર ગેરપ્રવૃત્તિએ તમે ગેરકાનૂની કોઈ પણ માણસોને ઉપર તમે મારશો તો અમે તમને છોડશું નહીં, તમને કાયદેકીય અમે તમારી પાછળ પડશું ને કાયદેકીય તમને જેલના સળિયા ભેગી અમે તમને નાખવામાં આવશે। એટલે તમે દાદાગીરી બંધ કરો અને લુખ્ખાગીરી બંધ કરો અને ખરેખર ગૌરક્ષા તમારે કરવી હોય તો ગાયોને પાલો, ગાયોને ચારો ખવડાવો એવું કામ કરો, પણ ગૌરક્ષાના નામે લોકોની પાસે ખંડણી ના કરો, લોકોનું હત્યા ના કરો, લોકોની જાન ના લો। આજે જે ભાઈ હોસ્પિટલમાં છે એમને મુલાકાત કરીને આવ્યા છીએ, એના 3 ઓપરેશન થયેલા છે અને ગરીબ માણસ છે। હવે તમે બતાવો એનું કોણ છે? આજે એના હોસ્પિટલના ખર્ચા બી નથી નીકળતા, એટલી ગંભીર હાલતમાં એને મારેલું છે। એટલે આજે આખી ગેંગ ફરી રહી છે જે ગૌ હત્યાના નામે અને ગૌરક્ષકના નામે જે આ ગેંગ ફરી રહી છે, આ ગેંગને ખરેખર પોલીસને આ લોકોને સબક શીખવાડવું જોઈએ અને જો આ લોકો દિવસે દિવસે આવી રીતની જો લોકો ઉપર વારંવાર જો આવી રીતનો અત્યાચાર કરશે તો અમે આખા ગુજરાતની અંદર આના માટે અમે આંદોલન કરશું અને આખા ગુજરાતમાં અમે એક આવી રીતનું માહોલ બનાવશું કે આવા ગુંડાઓને પોલીસ પકડે ને આવા ગુંડાઓને જેલના સળિયા પાછળ નાખે એવી અમારી માંગ છે।
થેન્ક યુ.